નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ એના પહેલા જ હિન્દુ સંગઠનો મેદાને ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગુરુવાર સાંજે યોજાનારી આ સભામાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર રહેવાના છે, પરંતુ એને પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીના પોસ્ટરો પર સ્યાહી ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। વિરોધ કરી રહેલા કાર્યકરોનું કહેવું છે કે હિન્દુ વિરોધી નિવેદન આપનાર નેતાઓ તેઓ પોતાના વિસ્તારમાં આવવા દેશે નહીં। વિવાદનું મુખ્ય કારણ સભાના પોસ્ટરો પણ છે। આ પોસ્ટરોમાં આમંત્રક તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજનું નામ લખવામાં આવ્યું છે અને તેમાં મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીરો લાગેલી છે। હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવા પોસ્ટરો લગાવીને ઉશ્કેરણી કરવામાં આવી રહી છે। હાલ ગોડાદરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સભા યોજાશે કે કેમ અને પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। ભારતીય જનતા પાર્ટીના અમુક પીઠ્ઠુઓએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાના આશય સાથે આમ આદમી પાર્ટીના પોસ્ટરોની કોપી મારી અમારા પ્રદેશ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવી, શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, શ્રી ચૈતરભાઈ વસાવા અને શ્રી મનોજભાઈ સોરઠિયાના ફોટાઓ મોર્ફ કરી, એડિટ કરી, એમના માથા ઉપર ટોપી પહેરાવી અને અમને જે રીતે બદનામ કરવાના પ્રયાસો અસામાજિક તત્વો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના પીઠ્ઠુઓ દ્વારા જે રીતે થઈ રહ્યા છે એનાથી અમે ડરવાના નથી। લોકો, આ વિસ્તારમાં રહેતા લોકો ભાજપને ઓળખી ગયા છે, ભાજપની ગંદી રાજનીતિ, હલકી રાજનીતિને ઓળખી ગયા છે અને આમ આદમી પાર્ટીની રાજનીતિને જે રીતે પસંદ કરી રહ્યા છે એ જ રીતે આજની સભા ખૂબ જ મોટા પ્રમાણમાં સફળ થવાની છે। આવા લોકો જેણે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો કર્યા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ નેતા શ્રી ગોપાલભાઈ અને શ્રી ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયાને જે રીતે જાણે કે ધર્માંતરણ કરતા એવી રીતે બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, એના વિરોધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે અમને એવો આશ્વાસન આપેલું છે કે આ બાબતમાં અમે તપાસ કરીશું અને જે કોઈ પણ ગુનેગાર હશે એના ઉપર કડક હાથે કાર્યવાહી કરીશું। અમારી માંગ છે કે આ બેનરો, ડુપ્લિકેટ બેનરો કોણે બનાવ્યા, અમારા નેતાઓના ફોટાઓ એડિટ કરી મોફ કરીને એના ઉપર ટોપી કોણે પહેરાવી, કોના કહેવાથી આ બેનર બન્યા, કયા પ્રેસમાં બેનર બન્યા અને કોણ આ બેનર રસ્તા ઉપર લગાવવા ગયું હતું, આ તમામ બાબતની તપાસ કરવામાં આવે। બેનર લાગ્યા બાદ જેમણે ઉશ્કેરણીજનક ભાષણ કરી આ વિસ્તારમાં વૈમનસ્યતા જેમણે ફેલાવવાના પ્રયાસો કર્યા છે એ તમામ સમાજની બદીઓ છે, અસામાજિક તત્વો છે, સમાજના દૂષણો છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર કરશે અમે એવી આશા રાખીએ છીએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।